આપણું હેલિકોપ્ટર હાલતું હતું કાળા કાળા રસ્તે અને ઉપર હતા કોર ઉનાળે કાળા કાળા વાદળા. જય માતાજી અને જય શ્રી રામ મિત્રો, હું છું ગાંડીગીર વ્લોગ. આપણે લઈ લીધું આપણું હેલિકોપ્ટરને, સાથે લઈ લીધા શ્રીફળ. પછી હેલિકોપ્ટરને બગાડી દીધું આવા કાળા કાળા રસ્તે ઉપર હતા થોડા વાદળા. પછી હેલિકોપ્ટરને દઈ દીધું લીવર ને દોડવા મળ્યું આવા કાળા કાળા રસ્તે. રૂકો જરા, સબર કરો. અને ફાઇનલી પાર્ટીએ પૂગી ગયા. પણ ખરેખર મને આ રસ્તો અલગ જ લાગ્યો. દૂરથી આપણે આ મંદિરને જોઈએ તો ખૂબ જ મજા આવે, અને ત્યાં જઈને જોઈએ તો એના કરતા પણ વધારે મજા આવે. ફાઇનલી આપણે ત્યાં રસ્તે પૂગી ગયા. હેલિકોપ્ટરને નાખી દીધું ચોથા ગિયરમાં, પછી દઈ દીધું લીવર અને ચડી ગયું હેલિકોપ્ટર પહાડની ઉપર. क्या बोला क्या बोला? પણ આપણને ચડી ગયેલો છે વ્લોગનો કીડો, એટલે આપણે વ્લોગ ઉતારવા મળ્યા. ડુંગરની ઉપર ચડીને ખૂબ જ મજા આવે છે અને ત્યાંથી દેખાય છે આપણું ગામ. અને મોરલાન પીછા થઈ ગયા ઉત્સાહ. પછી સૌથી ટૂંકી પગપાળા યાત્રા શરૂ કરી દીધી. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे. પછી ગાંધી બાપુનું ભાષણ સાંભળીને આપણે ચડી ગયા ઉપર. અને ઉપરનો નજારો કંઈક અલગ જ છે. જુઓ, ચારે બાજુનો નજારો કંઈક અલગ જ છે. તમારે પણ આ મંદિરનું લોકેશન જોતું હોય તો કોમેન્ટ કરો લોકેશન, એટલે મંદિરનું લોકેશન તમને ડીએમ કરી દઈશ. આખા મંદિરનો નજારો કંઈક અલગ જ છે. જુઓ, ખરેખર એક વખત તમે પણ આવો, તમને પણ ખૂબ જ મજા આવશે. અને આપણે ખોડિયાર માતાજીના દર્શન કરીને આવા સુંદર મજાના પ્રાકૃતિક નજારાનો આનંદ માણવા મળ્યા. ઉપર ખૂબ જ મજાનો ઠંડો પવન આવે છે. પછી સંધ્યા તાણું થઈ ગયું હતું ને આપણે થઈ ગયો હતો દીવાબત્તીનો સમય. તમને આ સુંદર મજાનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને હા, તમારા ભાઈને ફોલો કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા નવા મિની વ્લોગ તમને જોવા મળે. અને પગપાળા નીચે ઉતરવાનો કંઈક અલગ જ આનંદ હતો. હા, તો હવે તમારો બધાનો કિંમતી સમય ના ગુમાવતા આ વ્લોગને અહીં સમાપ્ત કરીએ છીએ. વ્લોગને લાઈક શેર કોમેન્ટ જરૂરથી કરજો. તો હવે મળશું નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.